કિરંતન ગ્રંથ અને પ્રકરણ 47 છે કે खोज थके सब खेल खसमरे मन ही में मन उर्जाना होत ना काहू गमरे। મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આ સંસારના જૂઠા ખેલમાં પ્રિયતમ પરમાત્મા શોધતા શોધતા સંસારી લોકો થાકી ગયા છે કે વિચાર કરો। મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આ સંસારની અંદર પ્રિયતમ ધણીને ખોજ કરતા કરતા સંસારના લોકો થાકી ગયા છે કે આ બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના મન દ્વારા રચાયેલું છે કે જે આ 14 લોકનું બ્રહ્માંડ છે એ અક્ષર બ્રહ્મના મન દ્વારા રચાયેલું છે કે તેમાં સાંસારિક મન ફસાઈને ભટક્યા કરે છે કે આ સંસારિક જે મન છે એ મન એમાં ભટકા કરે છે। તેથી અહીં કોઈને પણ સત્ય જ્ઞાન કે પરમાત્માની સમજ જ નથી। તેથી કોઈને નથી સત્યની ખબર કે નથી કોઈ પરમાત્માની ખબર કહે છે। મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે મન ही બાંધે મન ही ખોલે મન તમ મન ઉજાસ અને એ ખેલ સકલ કે મન કા મન નિયસલ મન ही કોહે નાશ કે બ્રહ્માજીના મન વેદ અને કર્મકાંડ વગેરે દ્વારા આ સંસાર બંધાયેલો છે। કેના દ્વારા? બ્રહ્માજી દ્વારા। બ્રહ્માજી વેદો મુખમાંથી નીકળ્યા, કર્મકાંડ વેદો છે એ મુખની અંદરથી બ્રહ્માજીના નીકળ્યા છે। એટલે કહે છે કે બ્રહ્માના મન અને વેદ કર્મકાંડ વગેરે દ્વારા સંસાર બંધાયેલો છે। અને સુખદેવજીનું મન જ્ઞાન, જે સુખદેવજીનું મન છે એ જ્ઞાન છે કે છે તેને એક જ્ઞાનને ખોલી શકે। સુખદેવ મુનિ છે એ જ જ્ઞાનને ખોલી શકે, બીજું કોઈ કે જ્ઞાનને ખોલી શકે નહીં। અને સંસારનું મન અજ્ઞાન અંધકારમય, જે સંસારનું મન છે એ અજ્ઞાન છે અને અંધકારમય છે કે છે। તથા અક્ષર બ્રહ્મનું મન પ્રકાશમાન, અક્ષર બ્રહ્મનું મન છે એ પ્રકાશમાન છે। આપણે નૂરમય કહી, આપણી વાણીને સુંદર સાથને ખબર હોય, નૂર એટલે પ્રકાશમાન અને જ્ઞાન સ્વરૂપ છે કે આ બ્રહ્માંડ રૂપી ખેલ અક્ષર બ્રહ્મના મન દ્વારા જ રચાયો છે। આપણે સબ બધા જાણી છે કે અક્ષર બ્રહ્મ જેમ બ્રહ્માંડ રચાયું છે બધું અક્ષર બ્રહ્મના મન દ્વારા રચાણો છે। એટલે આ મન જ્યારે કે આપણું ભટકે છે, એટલે એક જગ્યાએ સ્થિર થતું નથી કે છે। તેથી અક્ષર બ્રહ્મનું મન અવિનાશી કહેવાય છે અને સંસારનું મન નાશવંત કહેવાય છે। કે સંસારમાં જે મન ભટકતું હોય એ નાશવંત કહેવાય છે અને અક્ષર બ્રહ્મનું મન છે એ અવિનાશી મન છે કે છે। આ કે મન ઉપજાવે મન ही पाले मन को मन करे है संघार 5 तत्व इंद्रिय गुण तीनों मन निर्गुण निराकार। કે આ સંસાર અક્ષર બ્રહ્મના મનનો વિસ્તાર છે, કે આખો સંસાર છે એ અક્ષર બ્રહ્મના મનનો વિસ્તાર છે કે છે। અને તેમાં અક્ષર બ્રહ્મનું મન નારાયણ બની અને બ્રહ્માજીના મન દ્વારા સૃષ્ટિની રચના કાર્ય કરે છે કે છે। હું કીધું નારાયણ બનીને બ્રહ્માજી દ્વારા, પોતે કહે છે બ્રહ્માજીના મન દ્વારા સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે। અને ભગવાન વિષ્ણુના મન દ્વારા જીવોનું પાલન પોષણ કરે છે। ભગવાન વિષ્ણુ છે એ જીવોનું પાલન પોષણ એના મન દ્વારા કરે છે કે છે। અને શંકરના મન દ્વારા સંસારનો સહાર થાય છે। શંકર ભગવાન છે એના મન દ્વારા સંસારનો સહાર થાય છે કે છે। અને 5 તત્વ 3 ગુણ અને 10 ઇન્દ્રિયો મનનો જ વિકાર છે કે આ બધો 5 તત્વ છે, 3 ગુણ છે અને 10 ઇન્દ્રિયો છે। આ બધો મનનો વિકાર છે। કોનો? આ મન દ્વારા બધું થાય કે છે। અને મન જ નિર્મલ અને મન નિરાકાર રૂપે સર્વસ્વ વ્યાપક છે કે છે। બધે મન જ છે, જ્યાં જ્યાં ફરતું હોય ત્યાં બધે મન જ ફરી રહ્યું છે, બીજું કોઈ ફરે નહીં કે છે। કે મન ही नीला मन ही पीला मन श्याम श्वेत सब मन छोटा बड़ा मन भारी हल्का मन ही जड़ मन ही चेतन। કે મહાદેવજીનું મન નીલ વાદળી છે। કેવું છે? મહાદેવજીનું મન છે એ લીલ વાદળી કલરનું છે, નીલ છે કે છે। અને બ્રહ્માજીનું જે મન છે એ પીળું છે। બ્રહ્માજીનું મન છે એ પીળું છે કે છે। અને શ્રી કૃષ્ણનું મન શ્યામ છે। શ્રી કૃષ્ણ પરમાત્માનું જે મન છે એ શ્યામ છે કે છે। અને વિષ્ણુ ભગવાનનું મન શ્વેત છે, એટલે કે સફેદ। વિષ્ણુ ભગવાનનું મન છે એ શ્વેત છે કે છે। અને ત્રિગુણનું મન નાનું છે, 3 ગુણનું મન નાનું છે કે છે। અને આદિ નારાયણનું મન
મોટું છે, જે આદિનારાયણ છે એનું મન મોટું છે, અને અક્ષર બ્રહ્મનું મન ભારે છે, જે અક્ષર બ્રહ્મ છે એનું મન ભારે છે, અને સંસારનું મન હલકું છે. સંસારનું મન હલકું કહેવાય. અક્ષરધામમાં પરમધામનો કોઈ ફેર જાજો ફેર નથી, એટલે સત્ય ઉપર છે, પણ સંસારનું મન તો હાવ હલકું છે કે છે. અને અક્ષર બ્રહ્મ સંસારનું મન હલકું છે, માત્ર સંસારનું મન જડ છે. સંસારનું મન છે જડ છે, અને પરંતુ અક્ષર બ્રહ્મનું મન ચૈતન્ય છે. જે અક્ષર બ્રહ્મનું મન છે એ ચૈતન્ય છે કે છે. અથવા મન લીલા છે, મન પીલા છે, કાળું સફેદ વગેરે સઘળા રંગ મનના જ રૂપ છે કે છે. આ બધી જે કાંઈ રૂપ છે એ બધું મનનું રૂપ છે. આપણી અંદર મન જ ઘૂમે રાખે છે. અહીંયા બેઠા હોય અને ક્યાંક વ્યાધિ ઉપાધિ આવી હોય તો મન ક્યાં હોય? ત્યાં પહોંચી ગયું હોય. બેઠા હોય સત્સંગમાં પણ મન ક્યાંય ભટકતું હોય. અને એમાંય સત્સંગમાં તો ઠીક હજી થોડુંક શાંત હોય, પણ ક્યાંય ઘેરા હોય તો જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જાય. મુંબઈ જાવ તો મુંબઈ, સુરતમાં જાવ તો સુરતમાં, જ્યાં હોય ત્યાં મન પવન કરતાં વધારે જાજુ મન હાલે. કોણ દોડે? પવન નથી પહોંચી શકતું ત્યાં મન પહોંચી શકે. આવું મન છે. એટલે કે છે મન ઉજળું છે અને મન મેલું પણ છે કે છે. મન લીલું છે, મન પીરું છે. બધી વાત આ મનનો સ્કેલ છે, એટલે બધી મનની ઉપર વાત કરી છે મહામતીજી પ્રાણનાથ સ્વામી. કે ક્યારેક મન નાનું હોય તો ક્યારેક મન મોટું હોય ને. ક્યારેક આપણું મન નાનું થઈ જાય, ક્યારેક આપણી ઉપર છે બધું, અને ક્યારેક મોટું પણ થઈ જતું હોય છે કે છે. અને ક્યારેક ભારે, ક્યારેક તો હલકું થઈ જાય. ક્યારેક મન ભારે વજનવાળું થઈ જાય તો ક્યારેક મન આ વરુ ફૂલ જેવું થઈ ગયું હોય કે છે. કે રંગ મનનું જ રૂપ છે, અને જડ કે ક્યારેક મન નાનું હોય તો ક્યારેક મન મોટું હોય, ક્યારેક ભારે તો ક્યારેક હલકું બની જાય છે. જડ ચેતન બધું મનની અંદર જ સમાયેલું છે કે છે. અને જડ અને ચેતન આ બધું મનની અંદર જ સમાયેલું છે કે છે. मन ही मेला, मन ही निर्मल, मन खारा, मन तीखा, मन मीठा, यही है मन सबको है देखे, मन को किन्हो न डीठा. કે મન જ વિકારથી મેલું ભરેલું છે. આ બધું વિકાર છે, મનનો વિકાર છે કે છે. અને મન એટલે મેલું છે, મન ઉજળું નથી કે છે. અને તે પણ નિર્મલ પણ છે. ફરી પાછું નિર્મલ પણ વાત કરી છે. આગળ એ વાત કરશે કે નિર્મલ કેમ કહેવાય, મેલું કેમ કહેવાય. તેમ મન ખારું પણ છે, મન મીઠું પણ છે. અને આ બધા મનના સ્વાદ છે કે છે. બધો સ્વાદ મન જ લે. ખારું, મીઠું, તીખું, જે કાંઈ સ્વાદ હોય એ બધું સ્વાદ મન લેતો હોય છે કે છે. અને અક્ષરનું મન પણ સમગ્ર વિશ્વને સપનાવ્રત જોઈ રહ્યું છે. અક્ષરનું મન જે છે એ સપનાવ્રત બધું જોઈ રહ્યું છે. મન કે છે જોવે છે બધું. પરંતુ જે સપનાવ્રત સંસારમાં જીવોના મન અક્ષર બ્રહ્મને એ મનને ક્યારેય જોઈ શકતા નથી. જે સંસારના જીવો છે એ અક્ષર બ્રહ્મના મનને ક્યારેય જોઈ શકે નહીં. અક્ષર બ્રહ્મનું મન છે એ સંસારના મનને બધું જોઈ શકે, બધું જાણી શકે. પણ જે અક્ષર બ્રહ્મનું મન છે એ ક્યારેય સંસારનું મન કોઈ સમજો. આપણે સંસારની અંદર હતા ત્યાં સુધી આપણને કાંઈ ખબર હતી નથી. બ્રહ્મજ્ઞાન આપણી અંદર આવ્યું ત્યારે આપણને થોડી સમજણ પડ્યું કે આ બધું મન જ છે. નકર મનની આપણને કાંઈ ખબર નહોતી. આપણે જે ધારી મન દ્વારા કરી નાખતા એક વિશ્વાસ કે અમને વિશ્વાસ છે કે આ કાર્ય આપણે કરીએ એટલે થઈ જાય છે. આવી રીતે કરી નાખતા આપણે બધી કહે છે. અને ખીન લેવું એ લટકીએ ભંજાયે, જન્મ હે હીરો તેરો અંગ જૂઠો હે દેખવી મીટ જાય. કે આ મનુષ્ય જીવન ક્ષણભંગું છે. કેવું? એક ક્ષણમાં ક્યારે પ્રાણ વ્યા જાય આપણને ખબર નથી કે છે. મનુષ્ય જીવન જે છે એ ક્ષણભંગું છે કે છે. કે શ્રવણ માત્રમાં સંજોગને વટાવીને તેમનો સદુપયોગ કરી લ્યો. આગળ આપણે વાત કરતા હતા ને કે આ જીવન મળ્યું છે, આપણે એનો ઉપયોગ કરી લેવો. નકર આ જીવન આપણું ખાલી હાથ ધોઈને વયું જાહે કે છે. તો કે છે આ જીવન તમને મળ્યું છે મનુષ્ય, તેનો સદુપયોગ કરી લ્યો કે છે. કે શરીર જન્મથી જ નાશવંત છે. આ શરીરની અંદર જ્યાં સુધી આપણે રસ્યા પસ્યા રહેવું તો આ શરીર તો કહે છે જન્મથી જ નાશવંત છે. એ શરીર અખંડ અમર નથી કહે છે. કે જોત જોતમાં એ નાશ પામશે. જોત જોતમાં એ નાશ પામી જાય. સમયની સમય જાતા એ શરીર નાશ પામી જાય. જો ધીરે ધીરે કરતું 50 વર્ષની ઉંમર થાય એટલે શરીરની આયુષ્ય ઘટતી જાય ને.
આંખોમાં અંધાપા, કાનમાં બેરાપા, બોલવામાં આમ તેમ બધી વસ્તુ શરીરની શક્તિ જે કાંઈ છે એ બધી ઘટતી જાતી હોય છે. તો કે સમય અનુસાર બધું જાતું જાય, હકેલાઈ જાય બધું. એક સૂર્યના કિરણ જેવું છે કે સૂર્ય કેમ હાથમાં જાય એટલે બધું સંજ્યા હાથમાં જાય તો કિરણ કેમ બધું ભેરું કરી લે ને, એવી જ રીતે તો આપણે કે આ બધું ભેરું જો અંગો થાય ને એ પહેલાં કંઈક કરી લે, કંઈક કરી લેવાનું છે એ પહેલાં. જ્યાં અને આપણે એમ કે હજી જુવાની છે ને જુવાની ઘરમાં કંઈક થોડુંક આપણે ફરી લઈને હરી લઈ ખેલ બધાને આરે ખેલી લઈ, પણ એવું હોય પછી કાંઈ થાય નહીં. આખે ઊંચું ન પછી કે બા તમે ઘેરે બેહો તો સારું, હવે અમે જાય ક્યાંક જવું હોય તો સત્સંગમાં તો ન લઈ જાય પણ ક્યાંક જવું હોય તો પછી ઘેરે બેહવાનો વાર આવે, પછી કાંઈ વસ્તુ થતી નથી. અને પણ પછી બધું જાણી લીધા પછી કદાચ ઘેરે બેહવું પડે ને તો બહુ આનંદ આવે કે હવે આપણને ક્યાંય ન લઈ જાય ને તો સારું. ક્યાંય નથી બહારનું ભાવતું, નથી બહારનું જોવું ગમતું તો પછી ભટકવાની વાત જ ક્યારે. પછી કોઈ મનની દુઃખ જ ન લાગે કે આ મને નથી લઈ જતા કે મને લેરસ કરતા. પછી તો બાઈકનું એકલા જીવન ગમે. આજે હું ભાવેશને કહેતી હતી કે ભાવેશ આપણે અટા સુધી ખાવા પીવા હાટું જીવતા હતા, પણ જ્યારે પ્રભુ મળ્યા ને આપણને એટલે પ્રભુ માટે હવે જીવવા માંડ્યા કે થોડું ખાઈને તો પ્રભુ હાટું આપણે જીવી હતી. પણ પેટ ભરી ભરીને આપણે ખાઈ લઈએ તો પછી જાજુ જીવી નહીં, શરીર ખતમ થતું જાય. એક ઈયરનો જ આપણે દાખલો લઈ લેજો, ઈયર પાંદડા ખાધે જ રાખે અને પછી ભાડા જેવી ઈયર થાય અને બીજો દી ત્રીજે દી ઈયર હેઠી પડે એટલે એનું મૃત્યુ સીધું થઈ જાય. એમ આપણે ખાવા માટે ખાલી જીવન નહીં, ભલે બટકું ઓછું ખવાય પણ પરમાત્માના ભજન માટે જીવવું, આવું જીવન આપણે જીવતા થોડુંક શીખી જાવ. કોઈ પણ પશુ પંખીનું આપણે એનો કોઈ એક આશરી એક લઈ લઈએ તો એમાં આપણને ખબર પડે, બધી વસ્તુને આપણને એમાં ખબર પડતી હોય. કે છે એટલા માટે કહે છે કે આ મનુષ્ય તન આપણને મળ્યું છે. હવે મનુષ્ય તનની અંદર પણ 2-3 વાત કરી. એક તેમ કીધું કે જીવ સૃષ્ટિ છે એ ખડ સમાન છે, ખડ, અને ઈશ્વર સૃષ્ટિ છે એ જવ સમાન છે, અને બ્રહ્મ સૃષ્ટિ છે એ ઘઉં સમાન છે. તો પશુ સમાન હોય શું કરે? ખડ ખાય ને. ઈશ્વર સમાન હોય જવ ખાય, એ જવ ખાતા, અને બ્રહ્મ સમાન હોય એ ઘઉં ખાય. તો આજે આપણે અત્યારે બેઠા બેઠા શું ખાઈ રહ્યા છે? ઘઉંની રોટલી. શ્રી કૃષ્ણ પરમાત્માનું જે ભજન છે, શ્રી શ્યામાજીનું ભજન છે એ ઘઉંની રોટલી છે. પહેલાંના લોકો કહેતા કે જાયરું બાજરા બધાયના ઘરમાં હોય પણ ઘઉં તો કોકના જ ઘરમાં હોય. પહેલાંના લોકોને એવું વાત કરતા કે કોકના ઘરમાં જ ઘઉં તો હોય, બાકી જાયરું બાજરા બધાયના ઘરમાં હોય. તો અત્યારે આ પોઝિશન છે કે નથી? શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કોક ઘરમાં જ હોય ને, બધે હોય નહીં, બાકી ઘાસ ને જવ તો બધે હોય કે હોય ને. પણ ભજન એ સર્વશ્રેષ્ઠ છે. કે છે કે કાંઈ ન થાય તો થોડુંક તમે ભજન તો કરી લો, પછી તમે પરમાત્માને જ્યારે તેડું આવશે અને તમે એમ કહો કે મને 1 મહિનાનો વાયદો આપો, થોડીક મારી જિંદગીને વધારો 1 મહિના પૂરતું, અને હું પરમાત્માનું ભજન કરી લઉં, એવું બને ખરું? ન બને કોઈ દિન એવું. પછી કે અટાણ સુધી આવડી જિંદગી વહી ગઈ, કોઈ દી મારું નામ ન લીધું અને હવે હું તને યાદ આવું ખરો કે? પછી યાદ ન આવે, પછી તો ઓય માડીને ઓય બાપાનો સમય હોય તો ત્યાં સુધી આ જીવનની અંદર એટલી કસોટી આપણને આવતી હોય એટલે ઓય માડીને ઓય બાપા થતું હોય. અને ભજન કરવું હોય તો થાય નહીં, કારણ કે અંદરથી વેદના જેવડી થતી હોય શરીરની. આ શરીરનું દુઃખ કોઈ સામાન્ય નહીં પડે. અટાણે આપણે હાજે સારું શરીર હોય ને ત્યાં સુધી આપણને લાગે બહુ સારું છે, પણ જ્યારે વેદના થાય ને ત્યારે આપણને અનુભવ થાય કે મેં પરમાત્માને ભજી લીધા હોત ને તો આવું જીવન મારું આવત નહીં, કે થોડોક ફેર પડત. કારણ કે પ્રભુ છે એ આપણને ફૂલ પાકડીએ દુઃખ દેતા નથી, આપણને એમાં સાક્ષી આપે છે. તો પછી ત્યારે આપણે પ્રભુ ન કહી શકીએ કે તમે તો કહેતા તમે વાણી સાંભળીશ તમારી પ્રભુ, તો તમે કહેતા હતા કે મારા બ્રહ્મમુનિનો ફૂલ પાખડીએ દુઃખ ન આપું, તો આજે આ દેહને દંડ ભોગવવા પડે છે, અમારી કેટલી ભૂલ થઈ છે, તો તમે અમારી ભૂલ ક્ષમા ન કરો. કઈ ને પ્રભુ પાસે જ માગવાનું. પછી તો ગમે એને તેડાવશું કોઈ આપણું દુઃખ નહીં લઈ લે, અને આપણે પ્રભુને જ કહેવું પડશે કે પ્રભુ અમારી ભૂલ બહુ થઈ. ભૂલ થઈ ન હોય ને તો કેવું ભૂલ થઈ છે, કારણ કે આપણે ભૂલું જ કરી છે, હાલતા ભૂલ કરી નાખી. અને હું એવો મહાન પાપી અભાગ્યો જીવ સૌ એમ કહી દેવું પરમાત્માને કે મારા લક્ષણ એટલા ખરાબ હતા કે ક્યારે હું તમને પામી જ ન ગયો કોઈ દી. બહુ લક્ષણ આપણા ખરાબ છે,
એક એક લક્ષણને આપણા જીવનને જોતા જાય ને તો એકેય લક્ષણ આપણું સારું જ નથી. અને સારું લક્ષણ હોય તો જ્યાં ત્યાં આપણે ક્યાંય ગોતા મારત જ નહીં. તો પછી પ્રભુમાં જ ન જીવન આખું વિતાવી દઈ. તો પછી આપણા કૃષ્ણ પરમાત્માને આપણે ક્યારેય ન છોડ. એટલે અનેક લક્ષણ આપણી અંદર છે. એ પરમાત્મા પાસે રિલે કરવાનું બધું આખું જીવન, જન્મથી લઈ અને મૃત્યુ તક સુધી કાયમની ટેવ પાડવાની કે હું જન્મથી લઈને મેં ક્યાં ક્યાં હું ભટકો હતો, કેટલું મારે કષ્ટ આવ્યું હતું અને ક્યાંથી હું પાછો વર્યો હતો, ક્યાં સુધી હું પહોંચ્યો હતો. આ બધું આપણે પાછું રિલે કરતા જાય ને અને પરમાત્માને બધું પાછું સમર્પિત કરતું જવાનું કે પ્રભુ આ મને ખબર નહોતી, અજાણતામાં થયું અને જાણતા થયું હોય ને તોય કહી દેવું. અત્યારે આપણે પ્રભુને થોડા જાણી છીએ ને, ભલે પૂરા હું ન કહું જાણી હકી એમ, પણ થોડા જાણી છે તો કહેવાય ને કે પ્રભુ હું જાણતો તો છતાંય મેં આ ભૂલ કરી, ભૂલ મારી તમારી નહીં થાય. જાણતા હોવા છતાં જો ભૂલ કરી એ ભૂલ આપણી છે તો એ ભૂલનો દંડ આપણે ભોગવવો પડતો હોય છે. એટલા માટે પ્રભુ પાસે ક્ષમા માગવાની. બીજે ક્યાંય ક્ષમા માગવાથી કાંઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય નહીં. કે